અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં એક યુવતી પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં એક 24 વર્ષીય યુવતીના ગળા પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં અમરેલી સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। ગંભીર હાલતમાં યુવતીને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। અમરેલી પોલીસ મથકે યુવતીની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તાજેતરમાં યુવતીની સગાઈ થતાં વિપુલ જાદવભાઈ ધુંધળવા નામનો શખ્સ તેનો સતત પીછો કરતો હતો, જેણે અન્ય એક વ્યક્તિ સાથે મળીને જીવલેણ હુમલો કર્યો હતો। ડીવાયએસપી ચિરાગ દેસાઈના સુપરવિઝન હેઠળ આરોપીની ધરપકડ માટે અલગ અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી છે। પોલીસ પ્રેમ સંબંધ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે। પ્રકાશ વગાસિયા સાથે CN24 ન્યૂઝ કુકાવા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।